અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે 2135 મીટર લાંબો રનવે બનીને તૈયાર થઈ ગયો છે. અંકલેશ્વર અમૃતપુરા એર સ્ટ્રીપ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ એર સ્ટ્રીપ બની તૈયાર થઈ ગઈ છે. એટીસી ટાવર તૈયાર થતાં જ વિમાન ઉડાન ભરી શકશે. અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે વિકસાવવામાં આવેલા 2200 મીટરના રનવે ઉપર 180 સીટર પેસેન્જરની ક્ષમતા વધાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાયણ કરી શકશે. ગુંજસેલ અમદાવાદની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે. વર્તમાન પરિસ્થિતિમાં ઇટીસી ટાવર ઊભા થતાં જ ગમે ત્યારે એરસ્ટ્રીપના સ્ટેટ માટે બોઇંગ કાર્ગા વિમાન ઉતારી શકે છે. અંકલેશ્વર ભરૂચ શહેરને જોડતા અને સુરક્ષિત રનવે ધરાવતા એરસ્ટ્રીપ બની છે. અંકલેશ્વરના અમૃતપુરા ગામ રનવે આજુબાજુ હાઈરાઇઝ બિલ્ડિંગ કે ઇમારત ના હોવાથી અમદાવાદ જેવી હોનારત ન સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં પાંચમો સૌથી હાઈવે પટ્ટી એરસ્ટ્રીપ ભરૂચમાં બનશે. 2.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ તૈયાર થશે. તેના ઉપર બોઇંગ 737 અને એરબસ 321 ઉડાન ભરી શકશે. સૌ પ્રથમ કાર્ગા સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડનો ખર્ચ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. હવે બીજા ફેઝમાં એર રિપેરિંગ સેન્ટર, હેંગર તેમજ એર સુવિધા લગતી અન્ય કામગીરી શરૂ થશે. આ અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એરસ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે. ટૂંકમાં ફેઝ 2 અને 3ની કામગીરી થશે. ત્યારે જિલ્લાવાસીઓની અનેક રજૂઆતો છે અને વિધાનસભામાં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભરે તેવી રજૂઆત છે. તે માટે જિલ્લાના ધારાસભ્ય અને સંસદ સભ્યો પ્રયત્નશીલ છીએ. તો ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે એરસ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડ્ડયન ભરી શકશે. દેશ વિદેશ સાથે આયાત નિકાસનો નવો માર્ગ ખુલશે. તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરી છે. રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી. તે ભરૂચવાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે. અંકલેશ્વર તાલુકાના માંડવા મુકામે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ એરસ્ટ્રીપ કાર્ગો કનેક્ટિવિટી માટેનું સેન્ટર નક્કી કરવામાં આવ્યું અને કામ શરૂ થયું છે. લગભગ નિર્ણાયક તબક્કામાં કામ છે. 95% આસપાસ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે. અંતિમ તબક્કામાં છે. શરૂઆતમાં જ્યારે આ કામ રાજ્ય સરકારે હાથમાં લીધું ત્યારે કાર્ગો માટે નક્કી થયેલું હતું. આજે પણ એ સ્ટેટસ સાથે આ કામ આગળ વધી રહ્યું છે. પરંતુ સમયની સાથે સાથે ભરૂચ જિલ્લામાં જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે જનતામાંથી પણ આને પેસેન્જરમાં ટ્રાન્સફર કરવા માટેની પણ ડિમાન્ડ આવી રહી છે. જેના કારણે રાજ્ય સરકારમાં ખૂબ ગંભીરતાથી આની રજૂઆત થઈ છે અને એના વિભાગે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી વધારીને કેવી રીતે પેસેન્જર માટે પણ આને ટ્રાન્સફર કરાવી શકાય અને જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદ આ ત્રણેય આપણા એરપોર્ટો ઇન્ટરનેશનલ થઈ રહ્યા છે ત્યારે આનો લાભ પણ ભરૂચને મળી શકે એ હેતુથી એ દિશામાં રાજ્ય સરકાર સઘન વિચારણા કરી રહી છે. પરંતુ નિર્ણાયક તબક્કામાં કામગીરી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે. વિધાનસભાના ગયા વર્ષના સત્રમાં પણ રાજ્ય સરકારમાં આ એરપોર્ટનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે અને એના કારણે આ કામ લગભગ એવું લાગે છે કે આગામી 3-4 મહિનામાં પૂર્ણ થશે અને લોકોની સેવામાં ઉપલબ્ધ થશે. અંકલેશ્વર નજીક જે એરપોર્ટ આવી રહ્યું છે એ કાર્ગો એરપોર્ટ છે. ગુજરાતની સૌથી લાંબી 2.5 કિલોમીટર રનવે સાથેની આ કાર્ગોનું ડેવલપમેન્ટ છે. ભવિષ્યમાં આનો ઉપયોગ પબ્લિક માટે થાય એવી પણ અમારી ઈચ્છા ખરી,
કારણ કે 5 ટ્રિલિયનર ઇકોનોમી માટે ભારત સરકારના જે પ્રયત્નો છે એમાં સુરત રિજિયનમાં ભરૂચ જિલ્લો આવે છે અને ભરૂચ જિલ્લામાં 45,000 હેક્ટર પીસીપીઆર ઝોન છે, ઝઘડિયા છે, અંકલેશ્વર છે, પાનોલી છે અને નાના બાકીના એસ્ટેટ પ્રાઇવેટ પણ છે. તો આ બધા ડેવલપમેન્ટ માટે કાર્ગોથી જે અમારે ઝડપી માલ મોકલવાનો હોય એ કોન્સ્ટન્ટ ટ્રાફિક મળવાથી સસ્તો પણ પડશે અને અમે બોમ્બે મોકલીએ તો જે ભાડું એક્સ્ટ્રા થાય એ બધાની બચત થશે, ઇમ્પોર્ટ એક્સમાં ફાયદો થશે. 5 ટ્રિલિયનર ઇકોનોમી માટે પણ આનો ખૂબ જ ઉપયોગ થશે. સાથે સાથે આ એરપોર્ટ એવું છે કે જ્યાં પબ્લિક ઓછી છે, આજુબાજુમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ પણ નથી, નજીક હાઈવે બી છે. ઇમરજન્સી કઈ લેન્ડિંગની કે આ તે કઈ જરૂર પડી બીજા વન વેમાં કે આ તે, તમે અમદાવાદનો કેસ જોઈ શકો કે ઉપડ્યા પછી બિલ્ડિંગ ઉપર જ થયું. બાજુમાં આવો હાઈવે તરત જ હોય તો પબ્લિક તરત જ કંટ્રોલ કરીને પણ ઓછા એક્સિડન્ટ મતલબ ઓછી પબ્લિકે નુકસાને પણ કંટ્રોલ કરી શકાય. એટલે ફિઝિબિલિટી બહુ જ સરસ છે અને તમે વર્લ્ડ લેવલના અમેરિકા કે બધાને કમ્પેરિઝન કરો તો એરપોર્ટ ડેવલપમેન્ટ પછી એનું સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પછી દેશનો વિકાસ કેવો થયો છે. એટલે સરકારનું આ પગલું બહુ જ અહમ છે. કાર્ગો પછી ભવિષ્યમાં પબ્લિક માટે આ કરી શકાય. નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે તો અહીંથી લોકોને જવાનું સરળ. દિલ્હી અને અમદાવાદ વાળાએ અંકલેશ્વર આવવું હોય તો સુરત અથવા બરોડા જવું પડે છે. જો આ સેવા અહીંયા પબ્લિકની પણ ભવિષ્યમાં ચાલુ થાય ટ્રાફિક સાથે સેવા પણ મળે અને લોકોની સગવડ પણ મળે.